તો દેશભરમાં ચોમાસું છવાયું છે અને વરસાદની ઘટમાં પણ ઘટાડો નોંધાયો છે। સિઝનની વરસાદની અછત 40%થી ઘટીને 15% પર પહોંચી છે। સમગ્ર દેશને કવર કરવામાં ચોમાસાને 36 દિવસ લાગ્યા। છેલ્લા 10 દિવસના દેશના વિવિધ ભાગમાં ચોમાસું ખૂબ જ સક્રિય થયું છે। જુલાઈના પ્રથમ 9 દિવસમાં સામાન્યથી 38% વધુ વરસાદ હતો અને 2 થી 3 દિવસ બાદ ચોમાસાએ બ્રેક લગાવવાની આશંકા હતી। વરસાદી ઘટને લીધે ખરીફ વાવણીમાં ઘટાડો થયો છે અને ગત વર્ષે સરખામણીએ વાવણી 22% ઓછી થઈ છે। આપણે જણાવી દઈએ કે આ વખતે જૂન મહિનો કોરો ધાકોર રહ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાં મોન્સૂને ધડબડાટી બોલાવી છે। હવે ચોમાસું આખા દેશને કવર કરી ચૂક્યું છે। સામાન્ય રીતે સમગ્ર દેશને આવરી લેવામાં ચોમાસાના 38 દિવસો સમય લાગતો હોય છે, પરંતુ આ વખતે 36 દિવસમાં દેશને કવર કર્યું। હરિયાણા, પંજાબ સહિતના રાજસ્થાનના બાકીના ભાગોને પણ કવર કર્યા। જુલાઈના પ્રથમ 9 દિવસમાં 101.9 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 73.8 mmથી 38% વધુ છે। જોકે સિઝનના અત્યાર સુધીના સામાન્ય વરસાદની સામે વરસાદની ઘટ હજુ પણ 15% છે। તો અલ નીનોની અસરને પગલે આગામી 2-3 દિવસમાં આ ચોમાસાને બ્રેક લાગવાની પણ આશંકા છે। તો વરસાદની અછત જે પહેલા 40% જેટલી હતી તે વરસાદ સારો વરસવાને કારણે 15% સુધી થઈ છે, એટલે 25%ની અછત વરસાદે કવર કરી છે। એટલે જુલાઈના 9 દિવસમાં વરસાદે દેશભરમાં ધબધબાટી બોલાવી છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને બાળકો ખાસ કરીને શાળાએ જતા સવારે પરેશાન જોવા મળ્યા હતા। 3 રાજ્યો, પરંતુ સ્થિતિ એક સમાન। હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશનું નોઈડા, જે આમ તો NCRમાં ગણાય છે, પરંતુ 3 જગ્યાએ જુઓ તો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાતાવરણ બદલાયું છે। ઉત્તર ભારતના આ 3 રાજ્યો છે કે જ્યાં ઉત્તર ભારતમાં ભરપૂર વરસાદ જોવા મળ્યો। હરિયાણા, હિમાચલ પ્રદેશ અને નોઈડાના આ દ્રશ્યો।